રાજ્યના ખેડૂતોને મોટો ફટકો। ઇફકોએ એનપીકે ખાતરમાં કર્યો ભાવ વધારો। 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો ભાવ વધારો। પ્રતિ 50 કિલોએ ખાતરની થેલીના ભાવ 1720 રૂપિયા થયા। એનપીકે 10-26-26ના ભાવમાં રૂપિયા 250, એનપીકે 12-32-16ના ભાવમાં રૂપિયા 250નો વધારો। રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ છે। सूरत में एनपीके खातरना भाव वधारा मुद्दे खेडूत आगेवान जयेश पटेलनी प्रतिक्रिया। रासायणिक खातरना भावमां वधारो थता खेडूतोनी मुश्केली वधी गई छे। इफकोए एनपीके 12-32-16 અને एनपीके 10-26-26ના ભાવમાં વધારો કર્યો છે। પ્રતિ બેગ રૂપિયા 250નો વધારો ખેડૂતો પર ઝીકાયો છે। ખેડૂતોને 1470 મળતું એનપીકે ખાતર હવે 1720માં મળશે। કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતર પર સબસિડી આપે છે। રવિ પાક પકવતા ખેડૂતો પર આર્થિક ભારણની સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 10 વર્ષમાં યુરિયા પર ભાવ વધારો નથી થયો। એનપીકે ખાતર પરનો ભાવ વધારો પાછો ખેંચવા અપીલ કરાઈ। ડીએપી ખાતર પર લગભગ 200-2600 કરોડ જેટલી વધારાની સબસિડી સરકારે જાહેર કરી। એને કારણે ડીએપી પર ભાવ વધારો કરવામાં આવ્યો નથી, પણ જે રીતે એનપીકે ખાતરને કન્સિડર ન કરવાને કારણે ખૂબ જ મોટો વધારો ખેડૂતો પર ઝીકાયો છે। અને ખાસ કરીને જ્યારે રવિ સિઝનની અત્યારે શરૂઆત હોય, ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે રાસાયણિક ખાતરનો વપરાશ એનપીકેનો કરતા હોય ત્યારે ખૂબ જ મોટો બોજો ખેડૂતો પર આવ્યો છે। તો આ તરફ અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। ખાસ કરીને ભિલોડા અને મેઘરજ તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે। વહેલી સવારથી મહિલાઓ અને ખેડૂતો લાઈનો લગાવીને ઊભા હતા। ખરા સમય ખાતર નહીં મળતા ખેતીમાં જીવાત આવવાની સંભાવના ઊભી થઈ છે। હાલ ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 2 વર્ષથી ખાતરની તંગી બહુ પડે છે। યુરિયા ખાતર, ડીએપી ખાતર તો જ્યારે પાકની વાવણી થતી હોય એના પહેલાં ખાતર જોઈતું હોય છે, પણ ખાતર છેલ્લે મહિના પછી આવે છે। ખાતર માટે લોકો પડાપડી કરતા હોય છે। અમારે ગામમાં એક ગરીબ વિસ્તાર છે, જો અત્યારે ખાતરની પોઝિશન એવી છે કે ખાતર નાખે તો પાકે, તો અત્યારે ખાતર 1 ગુણની જગ્યાએ અને 2 ગુણની જગ્યાએ અડધી ગુણ પણ મળતી નથી। જિલ્લાની અંદર ખાતરની ખૂબ અછત છે। એટલે આ જે કાળાબજારિયાઓ એ પોતાના ઊંચા ભાવે વેચે છે અને ખેડૂતો વલખો મારે છે। મોટી લાઈનો થાય છે, પણ આજે ઘઉં રવિ પાકમાં નુકસાન છે। યુરિયા ખાતર મળતું નથી, ખેડૂતો આમ તેમ ફાફા મારે છે। તો આ સરકારને કહીએ છીએ કે તમે આ જિલ્લાની અંદર ખાતર તમે પોખતું કરો। હવે પંચમહાલના ગોધરામાં બાંધેલા તળાવોમાં સિંચાઈ તળાવમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ તળાવમાં પાઇપલાઇન નાખી પાણી ભરવા માટે લાખોનો ખર્ચ અને બીજી તરફ ચોમાસામાં સંગ્રહ થયેલું પાણી જાળવણીના અભાવે ખાલી થઈ રહ્યું છે। નાની સિંચાઈ વિભાગે તળાવમાં પ્રવેશ અને પાણીનો પરવાનગી વિના ઉપયોગ નહીં કરવા નોટિસ બોર્ડ લગાડ્યું છે અને તેમની જ યોજનાની કેનાલમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। કેનાલમાં ભંગાણ થતા પાણી કોતરમાં છેલ્લા કેટલાક દિવસોથી વહી રહ્યું છે। સ્થાનિકોનો આરોપ છે કે કેનાલના ગાબડામાંથી પાણીનો વેડફાટ થાય છે। કેનાલ પણ તદ્દન જર્જરિત હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકે એમ નથી, જેથી ખેડૂતો કેનાલનું લીકેજ બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે। સાથે જ તળાવમાં પાણી સંગ્રહ થાય તો ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે અને પશુઓને પીવા ઉપયોગમાં લઈ શકાય તેવી માંગણી કરી રહ્યા છે। નહેરમાં જવાથી જતું હોય તો ખેડૂતોને કામ લાગે, પણ આ બહાર અંદર કોતરમાં જાય છે, એના લીધે ખેડૂતોને પૂરતો એનો ઉપયોગ થઈ શકતો નથી। ત્યારથી જ આ પાણીનો નિકાલ થાય છે। હવે આ પાણી ખોટું બગડે છે અને અમારા જે કુવાની અંદર પાણી ઉપર લેવલ રહે તો પણ આ તળાવ ખાલી થાય તેમ અમારા કુવાની અંદરથી પાણી નીચે જાય છે। સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે, સાથે સાથે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને પાઇપલાઇન થકી તળાવો ભરવાનું હાલ યોजना અમલમાં મૂકવામાં આવી છે। પરંતુ હું આપને એક એવા દ્રશ્યો બતાવીશ કે જ્યાં ચોમાસામાં કુદરતી રીતે જ્યાં પાણીનો સંગ્રહ થયો છે, તળાવ નાની સિંચાઈ યોજનાના પાપે હાલ ખાલી થઈ રહ્યું છે। આપને દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો।
ગોધરા તાલુકાનું આ બાંધેલી તળાવ છે અને આ બાંધેલી તળાવમાંથી આપ જોઈ શકો છો જે રીતે કેનાલ છે, કેનાલમાંથી જર્જરિત થઈ જવાના કારણે પાણી વહીને જઈ રહ્યું છે. કોતરમાં નિરર્થક પાણી વહીને જઈ રહ્યું છે. એના સ્થાનિકો જણાવી રહ્યા છે કે નાની સિંચાઈ વિભાગ અને સંલગ્ન જે જવાબદારો છે, ગામના સ્થાનિક પદાધિકારીઓ છે, તેઓને પણ રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત કર્યા બાદ અહીંયાનું જે આ પાણી છે તેને કુવામાંથી નીકળતું લીકેજ થતું બંધ કરવામાં આવ્યું હતું, પણ હંગામી ધોરણે કામ કરવામાં આવ્યું હતું. જેના બાદ ચોમાસામાં પાણીનો અહીંયા સંગ્રહ થયો અને સંગ્રહ થયા બાદ છેલ્લા 4 માસ ઉપરાંતથી સતત આ પાણીનો જે પ્રવાહ છે તે વહી રહ્યો છે અને વહીને કોતરમાં જઈ રહ્યો છે, નિરર્થક વહી રહ્યો છે. અહીંના ખેડૂતોની એક જ માંગણી છે. રાજેશ જોશી, બાંધેલી, ગોધરા, પંચમહાલ. સાબરકાંઠાની હિંમતનગરની હાથમતી જળાશય યોજનાની કેનાલ દ્વારા પાણી અપાશે. તબક્કાવાર 50 ક્યુસેક સુધી પાણી આપવાની શરૂઆત કરાતા રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ સહિત ગાંધીનગર તેમજ દહેગામ તાલુકાના 76 થી વધારે ગામડાઓમાં પાણી અપાશે, જેમાં બટાકા, શાકભાજી, ઘઉં, ચણા, તમાકુ સહિતના પાકો માટે પાણીની વ્યાપક જરૂરિયાત રહેતી હોય છે, જે અંતર્ગત આગામી 15મી નવેમ્બર સુધી પાણી આપવાની શરૂઆત કરી છે. સાથોસાથ તબક્કાવાર 5 વખત ડાબા કાંઠાની કેનાલથી પાણી આપવાની શરૂઆત કરતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ. હાલ હાથમતી જળાશયમાંથી આ ત્રીજું પાણી અપાઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 76 જેટલા ગામડાઓમાં 3500 હેક્ટર જમીન માટે પાણીનો સરળ વિકલ્પ બની રહ્યો છે. 5 પાણનું આપણે આયોજન કરવામાં આવ્યું છે. 2 પાણ આપણે પાણી ખેડૂતો માટે પૂરું કરવામાં આવેલ છે અને ત્રીજું પણ અત્યારે હાલ ચાલુ છે, જેમાંથી હિંમતનગર તાલુકાના 31 ગામો, પ્રાંતિજ તાલુકાના 41 ગામો અને દહેગામ તાલુકા